નમસ્કાર, સ્વાગત છે આપણી આ ચેનલ મોક્ષધામમાં. આજના આ વિડીયોમાં આપણે ગણેશ ચોથની વ્રતની વિધિ અને તેમની વાર્તા સાંભળીશું. ભાદરવા મહિનામાં અજવાળી ચોથ એટલે કે સુદ ચોથના આ વ્રત કરાય છે. વ્રત કરનારે સવારે નાહી ધોઈ ગણેશજીની સ્થાપના કરવી, તેમાં લાલ કરેણના ફૂલોથી પૂજા કરવી અને આ દિવસે ઉપવાસ કરવો, શ્રી ગણેશને લાડુનો નૈવેદ્ય ધરાવવો અને જેણે વ્રત કર્યું હોય તેણે ચંદ્ર દર્શન ન કરવું. પછી બીજા દિવસે શ્રી ગણપતિની સ્થાપિત કરેલી મૂર્તિને વાજતે ગાજતે જળમાં પધરાવી, નૈવેદ્યમાં ધરાવેલ લાડુથી પારણા કરવા, એક ઘડામાં અન્ન ભરી ઘડાનું દાન કરવું, રાત્રે ભજન કીર્તન કરવું. આ પ્રમાણે વ્રત કરવું. હવે આપણે વ્રતની વાર્તા સાંભળીએ. ભાદરવા મહિનામાં અજવાળી ચોથે ગણેશજી રીતિ સિદ્ધિ સાથે કૈલાસ જઈ રહ્યા હતા. આકાશ માર્ગે જતા દુંદાળા દેવનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો અને વિઘ્નહર્તા ગણેશની ઠેકડી કરવા લાગ્યો. આથી સદાય શાંતિને ધારણ કરનારા ગણપતિને ચંદ્ર પર પારાવાળા રોષ ઉપજ્યો. તરત જ તેના મુખેથી શ્રાપ સરી પડ્યો. હે રાહુ કેતુના કિશોર ચંદ્ર, તારા રૂપ પર ગર્વ કરીને તું બીજાની ઠેકડી ઉડાવે છે, તેથી હું તને શ્રાપ આપું છું કે આજના દિવસે જે તારી સામે નજર કરશે તે વગર વાકે આફતમાં પડશે. શ્રાપ સાંભળીને ચંદ્ર ધ્રુજવા લાગ્યો. શ્રાપ આપીને ગણેશ તો ચાલ્યા ગયા, પણ ચંદ્ર એટલો બધો ભયભીત થઈ ગયો કે જઈને કમળમાં છુપાઈ ગયો. પૃથ્વી પર ઘટાટોપ અંધકાર છવાઈ જતા સ્વર્ગના દેવતાઓ ચિંતા કરવા લાગ્યા. કેટલાક તો શ્રાપનું નિવારણ પૂછવા માટે બ્રહ્મા પાસે દોડી ગયા. વિગતે વાત સાંભળી બ્રહ્માજી બોલ્યા, વિઘ્નહર્તા ગણપતિનો શ્રાપ કોઈ મિથ્યા ન કરી શકે. કોઈ દેવમાં આ સામર્થ્ય નથી. છતાં શ્રાપનું નિવારણ કરવું હોય તો ચંદ્રએ ગણેશજીનું વ્રત કરીને તેમને રીઝવવા પડશે. ભાદરવો મહિનો અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે. આ દિવસે ગણેશની પંચધાતુની પ્રતિમા બનાવી તેની ચંદ્ર સ્થાપના કરે, 4 દિવસ સુધી વિધિવ્રત પૂજા કરે, લાડુનો નૈવેદ્ય ધરાવે, ગણેશજીની સ્તુતિ કરે, ચોથા દિવસે ઉપવાસ કરે, ચતુર્થીની સાંજે વાજતે ગાજતે મૂર્તિ જળમાં પધરાવે, તેમજ આ દિવસે બ્રહ્મભોજન કરાવી વસ્ત્ર દાન કરે તો આ વ્રતથી ગણપતિજી જરૂર રીઝશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે. ભાદરવા મહિનાની અજવાળી એકમ આવતા ચંદ્રએ વ્રત શરૂ કર્યું. વ્રત પૂર્ણ થયે ગડગડા અવાજે ક્ષમા યાચના કરી. હે સર્વ જીવનું શુભ કરનાર સંકટ હરતા ગણેશજી, હું જાણીએ અજાણીએ તમારા દોષમાં આવ્યો છું. હે દયાના દેવ, દયા કરો, ક્ષમા કરો. ચંદ્રની આજીજીથી પ્રસન્ન થયેલા ગણપતિ પ્રગટ થયા. ચંદ્રને આશીર્વાદ આપતા બોલ્યા, હે રોહિણીપતિ ચંદ્ર, તને શ્રાપ મુક્ત તો ન કરાય, કારણ કે મેં આપેલો શ્રાપ મિથ્યા જતો નથી. છતાં હું તને એના કલંકથી મુક્ત કરું છું. જો કોઈ પણ જીવ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કર્યા પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં પડે, પરંતુ ભાદરવા સુદ ચોથના દિવસે તારા દર્શન કરનારને જરૂર કલંક લાગશે. પણ જો કોઈ જીવ મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તો તેનું એ કલંક દૂર થશે અને હું તેના પર પ્રસન્ન થઈશ. હે દુંદાળા દેવ, જેવી ચંદ્ર પર દયા કરી તેવી દયા તમારું વ્રત કરનારને સર્વ જીવ પર કરજો. જય હો ગણેશજી.